સુરત શહેરના અત્યંત પોશ અને ભીડભાડ ધરાવતા વેસુ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. વેસુના આંબેડકર નગર વિસ્તારમાં નજીવી બાબતે બે જૂથો વચ્ચે હિંસક અથડામણ થતા સમગ્ર પંથકમાં ભયનું વાતાવરણ ફેલાઈ ગયું હતું. અસામાજિક તત્વોએ જાહેરમાં પોલીસના ડર વગર એકબીજા પર હુમલો કર્યો હતો. આ હિંસક અથડામણ દરમિયાન લુખ્ખા તત્વોએ જાહેરમાં પટ્ટાબાજી અને પથ્થરમારો કરીને આતંક મચાવ્યો હતો. આ સમગ્ર ઘટનાના દ્રશ્યો ત્યાં હાજર રાહદારીઓએ પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કર્યા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો. વાયરલ થયેલા વિડીયોને આધારે પોલીસે તોફાની તત્વોની ઓળખ કરવાની પ્રક્રિયા હાથ ધરી છે. અધિકારીઓએ ખાતરી આપી છે કે સીસીટીવી ફૂટેજ અને મોબાઈલ વિડીયોમાં દેખાતા તમામ શખ્સો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ પેટ્રોલિંગમાં પણ વધારો કરવામાં આવ્યો છે. આ હિંસક બનાવને પગલે વેસુ વિસ્તારના રહીશોમાં ભારે આક્રોશ અને ચિંતા જોવા મળી રહી છે.